ચાલો બધાને નમસ્કાર અને તમારે બધાનું ભાવભીનું સ્વાગત વધુ એક એનરિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, સવારે ભ્રમણ દરમિયાન થોડા મિત્રોને મળવાનું થયું. એ પૈકી એક મિત્ર એવા કે જેઓ તાજેતરમાં સેવાનિવૃત્ત થયા. પોતે દીર્ઘકાલીન આખી કરિયર હતી, એ જે જગ્યાએ કાર્ય કરતા હતા એમાં એનો સુપરએન્યુએશનને કારણે એ અવધિ પૂરી થાય છે અને હવે સેવાનિવૃત્ત થયા. દરરોજ સવારે એ ભ્રમણ કરવા હવે નિયમિતપણે નીકળે છે. સાંજે પણ ફરવાનું એમને ગમે છે, એટલે ઉદ્યાનમાં ભ્રમણ કરવા માટે તે બંને સમય નીકળે છે. સવારે તો સઘનતા સાથે અને એકદમ વહેલા ઉઠી અને પછી પોતે પોતાનો વોકિંગનું જે શેડ્યુલ છે એ મેન્ટેન કરે છે. અગાઉ પણ એ કરતા, પણ હવે તો એ નિવૃત્ત છે, એટલે આ પ્રવૃત્તિ વધુ રસપ્રદ રીતે કરી શકવા માટેનો એને પૂરતો અવકાશ અને ફુરસદ પ્રાપ્ત થયા છે. બાકીના સમયમાં એ શું કરે છે એવો સવાલ જ્યારે અન્ય મિત્રએ એને પૂછ્યો તો એનો જવાબ રસપ્રદ હતો. એને અગાઉ ક્યારેય કુકિંગની આદત નહોતી, એટલે એણે રાંધવાની કળા વિકસાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. એટલે આ પણ આનંદની બાબત છે કે તમે જ્યારે કુકિંગ શીખો છો, નવા નવા પ્રયોગ કરો છો, તો એ તમારા માટે એ એક રોચક પ્રવૃત્તિ તો છે જ, ઉપરાંત તમને એ પ્રયોગ છે એ સાર્થકતાનો અહેસાસ પણ એટલા માટે કરાવે કે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે ક્યારેય તમે એમાંથી પસાર થયા નથી અને તમને તૈયાર જમવાનું મળી જતું હોય તો કદાચ એ વખતે તમને કલ્પના તો હોય, તમને ખબર તો હોય, પણ એ મહેસૂસ ન કર્યું હોય, તમે એમાંથી પસાર નથી થયા, એ અનુભવ નથી કર્યા, એટલે તમને એ તીવ્રતાથી એ કદી પણ અનુભવી ન શકાય. એટલે તમે જે પણ સબ્જી બનાવો છો કે રોટી બનાવો છો કે અન્ય કોઈ આઈટમ બનાવો છો, તો એ બનાવવા માટેની રેસિપી છે એનાથી તમે અવગત થાવ છો, પછી એ કાર્ય કરો છો, એમાં ક્યારેક ભૂલ પણ થાય છે, આગળ પાછળ કંઈક થાય છે, સ્વાદમાં પણ થોડો આગળ પાછળ ફરક પડતો હોય છે, તો એ બધું શીખવા મળે છે. એટલે લર્નિંગ પ્રોસેસ છે એ સૌથી મહત્ત્વની હોય છે અને એ એક્સલરેટેડ મોડમાં આવતી હોય છે જ્યારે તમે નવા પ્રયોગ કરતા હો. પછી એ પ્રયોગ ન માત્ર રસોઈ સંદર્ભે, કુકિંગ સંદર્ભે હોય, અન્ય રીતે પણ, અન્ય બાબતે પણ હોઈ શકે. એટલે એ મિત્ર ભ્રમણ કરવાનો એમનો જે ઉપક્રમ છે એ અદ્ભુત છે. દરરોજ સવારે ખૂબ ચાલે છે, સાંજે પણ ચાલે છે અને કુકિંગનો શોખ વિકસાવ્યો છે. અન્ય શોખમાં વાંચનનો શોખ એમને અગાઉ તો ખૂબ હતો, પણ હવે એટલું બધું વંચાણું નથી. હમણાં તાજેતરના થોડા વર્ષો હેક્ટિક રહ્યા એવા સ્થળ પર તેઓ કાર્યરત હતા કે ખૂબ જવાબદારીપૂર્ણ કાર્ય કરવાના હતા, એટલે એમને વાંચવાનું એટલું શક્ય નહોતું બનતું. પણ હવે એ એવું કહે છે કે વાંચનનો શોખ છે એ પણ પુનઃ એ જાગૃત કરશે અને સરસ પુસ્તકો છે એ વાંચવાનું એને બનશે. એટલે જે સપ્તાહ ઉજવાઈ રહ્યું છે અત્યારે, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો નેશનલ લાઇબ્રેરી વીક, રાષ્ટ્રીય પુસ્તકાલય અઠવાડિયાની ઉજવણી અત્યારે થઈ રહી છે. અને આ જે જાહેર જે બધા પુસ્તકાલયો હોય, પબ્લિક લાઇબ્રેરીઝ હોય અને પ્રાઇવેટ લાઇબ્રેરીઝ પણ, એ સરસ પ્રયોગો કરતી હોય છે. એમાં જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવે છે ઉજવણીના ભાગરૂપે. એટલે એમાં સ્પર્ધાઓ હોય છે, નિબંધ સ્પર્ધા હોય, લઘુકથા સ્પર્ધા હોય, કાવ્યપાઠ હોય, કોઈ કવિ સંમેલન હોય, કોઈ એકોક્તિની પ્રસ્તુતિ હોય, બુક શોધ છે એની કોઈ એવી પ્રવૃત્તિ કે એવી સ્પર્ધા હોય, ઘણું બધું આ રીતે હોય. એનાથી રીડિંગ હેબિટ છે એ સરસ રીતે એક્સલરેટેડ મોડમાં આવે, એ અંતિમ ઉદ્દેશ હોય છે. એટલે જ્યારે તમે રસપ્રદ વાંચો છો, રસપ્રદ કંઈક સાંભળો છો, રસપ્રદ કંઈક શીખો છો, તો એ તમને તરોતાજા કરી દે છે. એટલે તાજગી મહેસૂસ કરતા રહેવું એ પૂર્વ શરત હોય છે આપણા સ્વાસ્થ્ય માટેની પણ, એ આરોગ્યની જાળવણી માટેની પણ. એટલે જે પણ સુખાકારી માટેના નિયમો છે એમાં તમે પૂરતી માત્રામાં આરામ કરો છો, સરસ મહેનતનું કાર્ય કરો છો, કસરત કરો છો અને સાથે સાથે સરસ મજાનું વાંચન અને એ પ્રકારની મગજને, માઇન્ડને પ્રફુલ્લિત કરી દે એ પ્રકારની પ્રવૃત્તિ પછી તમે વાંચો છો. ક્યારેક તમે સરસ મજાનું મૂવી જુઓ છો, તમે એ પ્રકારના ક્લિપ્સ, વિડીયો ક્લિપ્સ તમે જુઓ છો, ઓડિયો ક્લિપ્સ સાંભળો છો, પોડકાસ્ટ છે સાંભળો છો, તો એનાથી નવું નવું શીખવા મળે છે, નવા લોકોના સંપર્ક પણ થાય છે, તમારામાં તાજગી પ્રગટે છે. ઉપરાંત તમારું જે એનર્જી લેવલ છે, જે શક્તિ સંચયના નિયમ પ્રમાણે એ ઉન્નત મુકામ પર પહોંચે છે. એટલે તમે એ મહેસૂસ જે કરો છો એ શબ્દાતીત પણ હોઈ શકે અને તમે ખુશીનો અહેસાસ કરો છો. તમે અન્યને પ્રેરિત કરી શકો એ પ્રકારની શક્યતા પણ પ્રજ્વલિત અને પ્રબળ બનતી હોય છે. તમને મળવું
મળવું બીજાને ગમે છે. મિત્રો, આપણને મળવું જ્યારે અન્ય વ્યક્તિને ગમે, આપણી સાથે વાત કરવી અન્યને ગમે, જેમ આપણને પણ ઘણા વ્યક્તિ સાથે વાત કરવી, એમની સાથે આદાન પ્રદાન વૈચારિક રીતે કરવું એ બધું ગમતું હોય છે, તો આપણામાં પણ આ ઉમેરણ થતું હોય તો એનો આપણને ફાયદો મળતો હોય છે. એટલે આ મિત્ર સાથેની રસપ્રદ વાત છે, મને એમ થયું ચાલો તમારી સાથે આ તકે આ ક્ષણે શેર કરું. તમને પણ ચોક્કસપણે એમાંથી કંઈક નવું મળશે. ધ ડાયનેમિક બુક ફેન્સ આપે તમને ઇજન નવા પુસ્તકો વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. આ મુકામ પર અટકીએ, ફરી મળીશું. આવજો.